વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર 1 સંબંધ વિધેયમાં આપણે પ્રતિવિધેય વિશે જોયું હતું, સંયોજિત વિધેય અને પ્રતિવિધેય વિશે જોયું હતું. હવે આપણે સ્વાધ્યાય 1.3 જોઈએ. એક્ઝામ્પલ નંબર 1. ધારો કે f ઇક્વલ ટુ છગડે કૌંસમાં 1 2 3 ટુ 1 2 5 અને વિધેય g ઇક્વલ ટુ છગડે કૌંસમાં 1 2 5 ટુ છગડે કૌંસમાં 1 3. વિધેય f કઈ રીતે વ્યાખ્યાયિત કરેલું છે? f ઇક્વલ ટુ છગડે કૌંસમાં ક્રમયુક્ત જોડ 1 2 3 5 4 1 અને g બરાબર છગડે કૌંસમાં ક્રમયુક્ત જોડ 1 3 2 3 5 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેયો છે. તો g ઓફ f શોધો. વિધેય f અને g નું સંયોજિત વિધેય શોધવાનું છે. મિત્રો, પહેલી વાત તો અહીં શું આપેલું છે? અહીં f 1 2 3 2 1 2 5. બીજું, વિધેય f કઈ રીતે વ્યાખ્યાયિત કરેલું છે? વિધેય f ઇક્વલ ટુ છગડિયા કૌંસમાં ક્રમયુક્ત જોડ 1 2 પછી 3 5 પછી શું આપેલું છે? 4 1. એનો અર્થ એમ થયો, રેન્જ ઓફ ફંક્શન પ્રદેશગણ શું થવાનો? ડોમેન ઓફ ફંક્શન f ઇક્વલ ટુ 1 2 3. રાઈટ? રેન્જ ઓફ ફંક્શન f, વિધેય fનો વિસ્તાર શું થશે? ક્રમયુક્તના બીજા ઘટકોનો ગણ, એટલે 2 5 1 થશે. 2 5 1 થશે. રાઈટ? ચાલો, બીજી વાત, વિધેય g કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે? હવે વિધેય g ડોટ, અહીંયા ડોટ આવશે. હા, ડોટ 1 2 5 1 2 5 2 1 3 2 1 3. એનો અર્થ એમ થયો. અને બીજું, વિધેય g કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે? વિધેય g ઇક્વલ ટુ છગડિયા કૌંસમાં 1 3 2 3 2 3 અને 5 1 આ રીતે વ્યાખ્યાયિત કરેલું છે. જુઓ, તો એનો અર્થ એમ થયો કે રેન્જ ઓફ ફંક્શન g કઈ થવાનું? ડોમેન ઓફ ફંક્શન g df કયું થવાનું? 1 2 5 1 2 5. અને રેન્જ ઓફ ફંક્શન g કયું થશે? ક્રમયુક્ત જેનો બીજો ઘટક 3 1. ચાલો, હવે તમે જોઈ શકો કે g ઓફ f શોધવાનું છે. g ઓફ f એ કેવી રીતે થશે વ્યાખ્યા? અહીં આગળ તમે જુઓ કે રેન્જ ઓફ ફંક્શન f ઇક્વલ ટુ શું છે? રેન્જ ઓફ ફંક્શન f 2 5 1 2 5 1 છે. 2 5 1 છે. અને ડોમેન ઓફ ફંક્શન g શું છે? 1 2 5 1 2 5 1 2 5 જોયું? એટલે શું થવાનું? આપણે એમ કહી શકીએ 1 2 5 આ પણ 1 2 5. એટલે રેન્જ ઓફ ફંક્શન g is subset of domain of function g. Range of function f is subset of domain of function g. માટે g of f અસ્તિત્વ ધરાવે છે. g of f અસ્તિત્વ ધરાવે. g of f, તો f શું છે? f કેવી વ્યાખ્યાયિત કરેલું છે? f 1 3 4 2 1 2 5. g કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે? 1 2 5 1 2 5 1 3 2 1 3. રાઈટ? આ વસ્તુ ખાસ કાળજી રાખશો. 1 3 એટલે ધીસ ટુ ધીસ, એટલે g ઓફ f કેવી રીતે વ્યાખ્યાયિત થશે? g ઓફ f કેવી રીતે થશે? 1 3 4 1 3 4 2 1 3 2 1 3 વ્યાખ્યાયિત છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ કાળજી રાખવાની
કે જી ઓફ એફના અસ્તિત્વની કન્ડિશન આ ચેક કરવી પડે. કઈ? રેન્જ ઓફ ફંક્શન એફ ઇઝ સબસેટ ઓફ ડોમેન ઓફ ફંક્શન જી. અહીંયા આ શરત સંતોષાય છે માટે આપણે કહી શકીએ જી ઓફ એફ અસ્તિત્વ ધરાવે છે. જી ઓફ એફ અસ્તિત્વ ધરાવે કેવી રીતે? એનો પ્રદેશ ગણ અને સહપ્રદેશ કયો લખવાનો? જી ઓફ એફ છે એટલે પહેલું શું લખવાનું? એફ. એફ વિધેય વ્યાખ્યાયિત કરેલું તે લખ્યું આ, અને જી વિધેય વ્યાખ્યાયિત કરેલું તે લખ્યું. જી ઓફ એફ એટલે પહેલું એફ લખવાનું, પછી જી લખવાનું, અને એના છેલ્લે એ ટુ ડી એટલે 1 2 4 1 3 4 અને 1 3 વ્યાખ્યાયિત છે. ચાલો હવે કેવી રીતે કરવાનું? એનો પ્રદેશ ગણ જુઓ. જી ઓફ એફનો પ્રદેશ, જી ઓફ એફનો પ્રદેશ ગણ કયો થવાનો? 1 3 4. એનો અર્થ એમ થયો કે એક્સ બરાબર હંમેશા 1 3 4 જ લઈ શકાય. જી ઓફ એફના પ્રદેશ ગણ લઈ શકાય, બીજું લઈ શકાય નહીં. ચાલો તો જી ઓફ એફ એક્સ ઇક્વલ ટુ 1 લઈએ. 1 તો સંયોજિત વિધિની વ્યાખ્યા મુજબ શું થશે? જી ઇન ધ બ્રેકેટ F1. જી ઓફ F1 ઇક્વલ ટુ કેટલા આપેલા છે? F1 ઇક્વલ ટુ કેટલા આપેલા જુઓ. F1 ઇક્વલ ટુ એફ વિધેય એફમાં જુઓ F1 તો 2 છે એટલે અહીં શું થશે? G2 થવાનું. G2 થશે. અને G2 બરાબર શું છે? G2 બરાબર 3. 2 3 એટલે G2 બરાબર 3 એટલે G2 બરાબર 3 એટલે પહેલો મળ્યો. પછી બીજો ઘટક કયો છે? 3 છે. તો જી ઓફ એફ 3 લઈએ. 3 તો સંયોજિત વિધિની વ્યાખ્યા અનુસાર શું થશે? જી ઇન ધ બ્રેકેટ F3 થશે. F3 વિધેય એફમાં જુઓ F3 ઇક્વલ ટુ 5 એટલે અહીંયા શું થશે? G5. હવે જી વિધેયમાં જુઓ G5 ઇક્વલ ટુ 1. પછી ત્રીજો ઘટક માટે જી ઓફ એફનો ત્રીજો ઘટક 4 છે એટલે જી ઓફ એફ 4 લેવું પડે. તો સંયોજિત વિધિની વ્યાખ્યા અનુસાર શું થશે? જી ઇન ધ બ્રેકેટ F4. રાઈટ. હવે F4 આવ્યું તો વિધેય એફમાં જુઓ F4 ઇક્વલ ટુ 1 એટલે અહીંયા શું થશે? G1 થશે. પછી વિધેય જીમાં જુઓ. વિધેય જીમાં G1 ઇક્વલ ટુ 3. G1 ઇક્વલ ટુ G1 ઇક્વલ ટુ 3 માટે જી ઓફ એફ મળી ગયું. જી ઓફ એફ બરાબર શું થશે? છગડીયા કૌંસમાં પહેલી ક્રમિક જોડ કઈ થવાની? 1 3. બીજી ક્રમિક જોડ 3 1. ત્રીજી ક્રમિક જોડ શું થશે? 4 3. આ તમારો જીએફ મળ્યો એમ કહેવાય. ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજો એટલે એક્ઝામ્પલ નંબર 3. બીજો તમને હોમવર્કમાં આપું છું. એના શક્ય બને તો હું સોલ્યુશન મોકલાવીશ તમને. ચાલો જી ઓફ એફ અને એફ ઓફ જી શોધો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે થોડું શીખી ગયેલા સંયોજિત વિધેયો વિશે. અહીં આગળ જી ઓફ એફ અને એફ ઓફ જી શોધો. અહીં અસ્તિત્વ ધરાવવાનું એ ચેક કરવાનું નથી. અહીંયા તો ડાયરેક્ટ આપી જ દીધું છે જી ઓફ એફ અને એફ ઓફ જી શોધો. રાઈટ. તો અહીં આગળ એફએક્સ અહીં એફએક્સ ઇક્વલ શું આપેલું છે? માનાંકમાં એક્સ. અને જી એક્સ ઇક્વલ શું આપેલું છે? જી એક્સ ઇક્વલ ટુ માનાંકમાં 5x - 2. રાઈટ. ચાલો તો પછી આપણે શું કરીશું? આપણે પહેલું શું શોધવાનું છે? જી ઓફ એફ શોધી કાઢીએ. જી ઓફ એફ એક્સ સંયોજિત વિધિની વ્યાખ્યા મુજબ શું થશે? જી ઇન ધ બ્રેકેટ એફ એક્સ. પણ એફ એક્સ ઇક્વલ ટુ શું આપેલું છે? જી ઇન ધ બ્રેકેટ એફ એક્સ ઇક્વલ ટુ માનાંકમાં એક્સ આપેલું છે. માનાંકમાં એક્સ તો શું થવાનું? પણ જી કેવી વ્યાખ્યા? 5x. તો જ્યાં એક્સ દેખાય ત્યાં માનાંક એક્સ લખો તો શું થશે? માનાંકમાં શું થશે? 5 માનાંકમાં x - 2. જુઓ જી એક્સ આ રીતે વ્યાખ્યા 5xની જગ્યાએ શું લખવાનું? માનાંક એક્સ લખ્યું એટલે 5 માનાંક x - 2 એટલે શું થવાનું? એટલે આ જ તમારો જવાબ આવશે. આઈ થિંક યસ, આ જ જવાબ આવશે. એ જ પ્રમાણે એફ ઓફ જી શોધવાનું છે. એફ ઓફ જી બીજું એફ ઓફ જી એક્સ સંયોજિત વિધેયની વ્યાખ્યા અનુસાર શું થશે?
એફ ઇન ધ બ્રેકેટ જી એક્સ. ચાલો જી એક્સ ઇક્વલ શું આપેલું છે? જી એક્સ ઇક્વલ ટુ માનાંકમાં 5x - 2 આપેલું છે. ચાલો પણ વિધેય એફ એક્સ કેવી વ્યાખ્યાત છે? માનાંક એક્સ. એટલે શું થવાનું? માનાંકમાં 5x - 2. કારણ કે વિધેય એફ એક્સ પણ માનાંક એક્સ છે ને, એટલે માનાંકમાં એક્સ બાબત શું છે? આ છે તે લખી દીધું આ. એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ માનાંકમાં 5x - 2. ઓકે, ચાલો એ જ પ્રમાણે બીજો કરીએ. આવો દાખલો 2 માર્ક્સમાં પૂછી શકાય. બીજો દાખલો એફ એક્સ ઇક્વલ ટુ 8x³ અને જી એક્સ ઇક્વલ ટુ x⁻⁻⁴. આપણે શું શોધવાનું છે? પહેલું જી ઓફ એફ એક્સ શોધીએ. જી ઓફ એફ એક્સ સંયોજિત વિધેયની વ્યાખ્યા મુજબ શું થશે? જી ઇન ધ બ્રેકેટ એફ એક્સ. રાઈટ, જી ઇન ધ બ્રેકેટ એફ એક્સ. એટલે જી એફ એક્સ ઇક્વલ શું આપેલું છે? એફ એક્સ ઇક્વલ ટુ 8x³ આપેલું છે. એફ એક્સ ઇક્વલ ટુ 8x³ આપેલું છે. ચાલો હવે વિધેય જી એક્સ ઇક્વલ ટુ આ વિધેય જી x⁻⁻⁴ છે, પણ x ઇક્વલ ટુ 8x³ છે. તો એક્સની જગ્યાએ શું મૂકવાનું? 8x³ એટલે શું થશે? 8નું ઘનમૂળ 2 થવાનું અને x³ ઘનમૂળ x થવાનું. એટલે ટ્વાઇસ એક્સ આવશે જવાબ. કેટલો આવશે? ટ્વાઇસ એક્સ. અહીંયા ખાસ આ કાળજી રાખવાનું, જ્યાં જી એક્સ ઇક્વલ ટુ x⁻⁻⁴. જુઓ જી એક્સ ઇક્વલ ટુ x⁻⁻⁴ આપણું વિધેય વ્યાખ્યાયિત છે, તો અહીંયા જી 8x³ છે. એટલે શું કરવાનું? જ્યાં x દેખાય ત્યાં 8x³ લખીએ તો 8x³ હોલ ક્યુબ એટલે આ આવશે. આનું ઘનમૂળ કાઢો એટલે ટ્વાઇસ એક્સ આવશે. ચાલો એ જ પ્રમાણે એફ એક્સ શોધી કાઢીએ, એફ ઓફ જી શોધી કાઢીએ. બીજું એફ ઓફ જી એક્સ ઇક્વલ ટુ સંયોજિત વિધેયની વ્યાખ્યા અનુસાર શું થશે? એફ ઇન ધ બ્રેકેટ જી એક્સ. રાઈટ, એફ ઇન ધ બ્રેકેટ જી એક્સ એટલે શું થશે? ધીસ ઇક્વલ ટુ એફ જી એક્સ ઇક્વલ ટુ x⁻⁻⁴ છે. એફ શું આપેલું છે? એફ એક્સ ઇક્વલ ટુ 8x³ આપેલું છે. તો આપણે શું એક્સની જગ્યાએ શું મૂકવાનું? x⁻⁻⁴ મૂકીએ એટલે 8x⁻⁻⁴ હોલ ક્યુબ થવાનું. એટલે શું થશે? 8 x⁻⁻⁴ ક્યુબ ઘાત એટલે x જ આવશે, 8x આવશે. એટલે આ તમારો આન્સર થશે. એટલે એફ ઓફ જી એક્સ ઇક્વલ ટુ 8x. ધીસ ઇઝ યોર આન્સર. ચાલો હવે આપણે જે ચોથો દાખલો એનો જેવો છે એ તમે કરી શકશો. 5મો કરીએ. જુઓ 5મો એક્ઝામ્પલ, 5th એક્ઝામ્પલ. નીચે આપેલા વિધેયોના પ્રતિવિધેયો મળી શકશે. કારણ સહિત નિર્ણય કરો. જો વિધેય તમને આપેલું છે, વિધેય પહેલો દાખલો, વિધેય એફ કેવી રીતે આપેલું છે? પ્રદેશ ગણ શું આપેલો છે? 1 2 3 4 અને સહપ્રદેશ સિંગલટન 10 આપેલો છે. રાઈટ, એફ ઇક્વલ ટુ કેવું શું આપેલું છે? એફ ઇક્વલ ટુ એફ કે જ્યાં શું 1 10, બીજો ઘટક શું આપેલો? 2 10 આપેલો છે. 2 10. ત્રીજો ઘટક શું આપેલો? 3 10 આપેલો છે. અને ચોથો ઘટક 4 10 આપેલો છે. આ વિધેય આપેલું છે તમને. આ વિધેય પ્રતિવિધેય મળી શકશે. મિત્રો વ્યસ્ત સંપન્ન વિધેય એટલે પ્રતિવિધેયની વ્યાખ્યામાં આપણે શું જોયેલું? જો વિધેય એફ એકક અને વ્યાપ્ત હોય તો જ તેનું પ્રતિવિધેય મળી શકે. બરાબર? અને જો એકક અને વ્યાપ્ત ન હોય, આ બંને શરતોનું પાલન થવું જ જોઈએ તો જ વિધેય પ્રતિવિધેય મળી શકે. તો આપણે જ્યારે પ્રતિવિધેય શોધવાની વાત આવે ત્યારે આપણે એની શરત ચેક કરવાની કે આપેલું વિધેય એકક છે, આપેલું વિધેય વ્યાપ્ત છે. જો એકક ન હોય તો પછી વ્યાપ્ત ચેક કરવાની જરૂર નથી, તો એનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું નથી. ઇટ્સ ઇન્વર્સ ફંક્શન ડઝ નોટ એક્ઝિસ્ટ એમ તમારે લખી દેવાનું આવે. ચાલો અહીં આગળ શું આપેલું છે? અહીં
એફ 1 2 3 4 ટુ સિંગલટન 10, રાઈટ. ચાલો, તો પછી બીજું વિધેય એફ એ તમને આપેલું છે. વિધેય એફ બરાબર શું આપેલું છે? વિધેય એફ બરાબર છગડીયા કૌંસમાં 110 એટલે 210, 310 અને 410 આપેલું છે. મિત્રો, અહીં ખાસ વિધેય આપ તમને આ યાદની રીતે આપેલું છે એને આપણે આમ લખી શકીએ F1 ઇક્વલ ટુ 10, F2 ઇક્વલ ટુ 10, F3 ઇક્વલ ટુ 10, F4 ઇક્વલ ટુ 10 આપણે આમ લખી શકીએ. એનો અર્થ શું થયો કે x ઇક્વલ ટુ 1 હોય ત્યારે વિધેયનું મૂલ્ય 10 મળે છે, x ઇક્વલ ટુ 2 હોય ત્યારે પણ વિધેયનું મૂલ્ય 10 મળે છે. તો અહીંયા આગળ F1 ઇક્વલ ટુ 10, F2 ઇક્વલ ટુ પણ 10 થાય છે, રાઈટ. એનો અર્થ એમ થયો કે 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 ઇમ્પ્લાઇઝ F1 ઇક્વલ ટુ F2 થયું. માટે F એ અનેક એક વિધેય છે. અનેક એક વિધેય એટલે શું? તે એક એક નથી. F એક એક નથી. એક એક ન હોય તો આપણે શું કહીએ? એક એક નથી. માટે F ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતું નથી. F ઇન્વર્સનું અસ્તિત્વ નથી. અને અસ્તિત્વ જ ના હોય તો શોધવાની જરૂર નથી. ખાસ કાળજી રાખજો. અહીંયા આગળ એક્ઝામ્પલ આગળ ગણવાની જરૂર નથી, કારણ કે અહીંયા એફ ઇન્વર્સ એક વિધેય નથી, એ શરતનું પાલન થતું નથી, એટલે એફ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતું નથી. સિમિલરલી બીજો પણ એ રીતે તમે કરી શકશો. ત્રીજો એક્ઝામ્પલ જુઓ. અહીં H 2 3 4 5 અને 2 7 9 એટલે પ્રદેશ શું આપેલો છે? વિધેય Hનો પ્રદેશ. શું આપેલું છે? 2 3 4 5, રાઈટ. બીજું વિધેય H આપેલું છે, એને ગુણધર્મ રીતે લખીએ તો H એટલે H2 ઇક્વલ ટુ 7, H3 ઇક્વલ ટુ 9, H4 ઇક્વલ ટુ 11, H13 ઇક્વલ ટુ 13, H5 આવશે. H5 ઇક્વલ ટુ 13. તો જોઈ શકો તમે અહીંયા તમે જુઓ x બરાબર 2 3 4 5 એના જુદા જુદા મૂલ્યો માટે આ વિધેયના મૂલ્યો પણ જુદા જુદા મળે છે. એનો અર્થ શું કહેવાય? અહીં આપણે એમ કહી શકીએ કે fx1 ઇમ્પ્લાઇઝ fx2 ઇક્વલ ટુ x1 ઇક્વલ ટુ x2, અથવા આમ તમે ના બતાવો, ડાયરેક્ટ લખી દો તો પણ ચાલશે. અહીંયા આગળ આમ લખી લઈએ કે અહીં H એક વિધેય છે. એક વિધેય એટલે આપણે તો એવું લખતા કે fx1 ઇક્વલ ટુ fx2 ઇમ્પ્લાઇઝ x1 ઇક્વલ ટુ x2, તો વિધેય એક છે એમ કહેવાય. એ વ્યાખ્યા સાચી. એનો અર્થ શું થયો કે વિધેયના પ્રદેશ કરના દરેક મૂલ્યોમાં જુદા જુદા મૂલ્યો માટે એના મૂલ્યો પણ જુદા જુદા મળે, એટલે એના પ્રતિબિંબ જુદા જુદા મળે છે. માટે H એક વિધેય છે. બીજી વાત, અહીં આગળ જુઓ તમે વિધેય Hનો વિસ્તાર, રેન્જ ઓફ ફંક્શન H બરાબર શું છે? 7 9 11 13, 7 9 11 13 થાય છે. ઇક્વલ ટુ એ શું છે? વિધેયનો સહપ્રદેશ છે. H વિધેયનો સહપ્રદેશ છે, એટલે એ સહપ્રદેશ થવાનો. વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખા થાય તો વિધેય F એ વ્યાપ્ત વિધેય છે એમ કહેવાય. અને હવે
અહીં જુઓ નીચેના આપેલા પ્રતિ વિધેય મળી શકશે યસ અહીંયા વિધેય એસની પણ એચ આવશે હા અહીં એચ એ એક અને વ્યાપ્ત હોવાથી એક અને વ્યાપ્ત હોવાથી તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે જો પ્રતિવિધેય ક્યારે મળે કે જો વિધેય આપેલું વિધેય એક અને વ્યાપ્ત થાય તો એ તમારે બતાવવું પડે અને એક અને વ્યાપ્ત બંને થાય તો તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે જો એક હોય અને વ્યાપ્ત ન હોય તો પણ પ્રતિવિધેય ના મળે એ તમારે ખાસ કાળજી રાખવાની બંને શરતનું પાલન થવું જ જોઈએ તો પછી અસ્તિત્વ ધરાવે છે તો વિધેય એચ ઇનવર્સ બરાબર શું થશે જુઓ વિધેય એચ આજે લખેલું 2 7 તો એનું શું લખવાનું ક્રમિક જોડ 7 2 એમ લખવાનું ખાસ કાળજી રાખજો બીજી ક્રમિક જોડ 3 9 છે તો શું લખવાનું 9 3 એમ લખવાનું પ્રતિવિધેય ઉલટું લખવાનું પછી ત્રીજું 4 11 છે તો 11 4 એમ લખવાનું અને 5 13 છે તો 13 5 એમ લખવાનું આ ખાસ કાળજી રાખજો બી કેરફુલ જ્યારે વિધેય આ રીતે વ્યાખ્યાયિત કરેલું હોય તેનું પ્રતિવિધેય આ રીતે લખવાનું ઓકે ચાલો એક્ઝામ્પલ નંબર 5 આપણો કમ્પ્લીટ થયો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 7 છઠ્ઠા એક્ઝામ્પલ લીવ ફોર યોર હોમવર્ક હવે જુઓ એક્ઝામ્પલ નંબર 7 એ કેવી રીતે કરીશું એક્ઝામ્પલ નંબર 7 ખાસ કાળજી રાખજો કે શું આપણે ધારો કે વિધેય એફ આર ટુ આર એફ એક્સ ઇક્વલ ટુ 4x + 3 સાબિત કરો કે એફ વ્યસ્ત સંપન્ન છે એટલે એફનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે વિધેય એફનું પ્રતિવિધેય શોધો અસ્તિત્વ હોય તો એનું પ્રતિવિધેય આપણે શોધવાનું છે ચાલો તો અહીંયા આગળ શું આપણે વોટ ઇઝ ગિવન અહીં એફ આર ટુ આર એટલે વિધેયનો પ્રદેશગણ આર આપેલો છે અને સહપ્રદેશ પણ આર આપેલો છે બીજી વાત વિધેય કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે એફ એક્સ ઇક્વલ ટુ 4x + 3 ખાસ કાળજી રાખજો એફ એક્સ ઇક્વલ ટુ 4x + 3 ચાલો હવે વ્યસ્ત સંપન્ન વિધેય છે એટલે પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે એમ ચેક કરવાનું છે ને પ્રતિવિધેય માટે તમારે શું ચેક કરવું પડે પ્રથમ શું ચેક કરવું આપેલું વિધેય એફ એકિક છે વ્યાપ્ત છે એ ચેક કરવું પડે તો આપણે પહેલું જોઈએ એકિક વિધેય માટે એકિક વિધેયની વ્યાખ્યા અનુસાર શું ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશગણ આર છે એટલે બિલોંગ્સ ટુ આર માટે જો એક સ્ટેપ બરાબર યાદ રાખજો શું fx1 ઇક્વલ ટુ fx2 ઇમ્પ્લાઇઝ ચાલો અહીં આગળ fx ઇક્વલ ટુ ધીસ આપેલું છે તો fx1 શું થવાનું fx1 શું થશે એક્સની જગ્યાએ શું મૂકવાનું x1 મૂકવાનું તો fx1 ઇક્વલ ટુ 4x1 + 3 એ જ પ્રમાણે શું થશે fx2 ઇક્વલ ટુ એક્સની જગ્યાએ x2 લખી દઈએ તો 4x2 + 3 તો ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ આર માટે fx1 ઇક્વલ ટુ fx2 ઇમ્પ્લાઇઝ fx1 ઇક્વલ ટુ 4x1 + 3 ઇક્વલ ટુ fx2 ઇક્વલ ટુ 4x2 + 3 ઇમ્પ્લાઇઝ અહીંયા 3 નીકળી જશે એટલે શું આવશે 4x1 ઇક્વલ ટુ 4x2 બંને બાજુ 4 વડે ભાગી નાખીએ એટલે શું થવાનું x1 ઇક્વલ ટુ x2 માટે f એ એકિક વિધેય છે રાઈટ બીજી વાત હવે વ્યાપ્ત વિધેય માટે શું કરીશું કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ બી માટે એટલે અહીં આગળ શું આવશે હવે fx ઇક્વલ ટુ શું fx ઇક્વલ ટુ 4x + 3 આપણને આપેલું છે રાઈટ fx ઇક્વલ ટુ શું લેવાનું y લેવાનું એટલે 4x + 3 એક્સને સૂત્રનો કરતા બનાવો
એટલે y માઇનસ 3 ઇક્વલ ટુ 4x બરાબર, એટલે x ઇક્વલ ટુ y માઇનસ 3/4 મળશે. આ તમારો x મળી ગયો. વ્યાપ્ત વિધેયની વ્યાખ્યામાં આપણે શું લઈએ? પ્રત્યેક y બિલોંગ્સ ટુ b માટે b બરાબર શું આપેલો છે? r આપેલો છે. એટલે પ્રત્યેક y બિલોંગ્સ ટુ r લેવાનું. r માટે x એટલે કયો? x ઇક્વલ ટુ y માઇનસ 3/4 બિલોંગ્સ ટુ r મળે કે જેથી શું થશે? મળે કે જેથી fx ઇક્વલ ટુ y એમ બતાવવાનું છે આપણે, તો જ વ્યાપ્ત વિધેય છે એમ કહેવાય ને. એટલે fx ઇક્વલ ટુ શું લઈએ? fx ઇક્વલ ટુ x ઇક્વલ ટુ શું મળ્યું? y માઇનસ 3/4. પરંતુ વિધેય fx કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે? 4x પ્લસ 3, એટલે 4 લખવું પડે. 4 અને xની જગ્યાએ શું લખવાનું? y માઇનસ 3/4 પ્લસ 3. આ 4 અને 4 કેન્સલ, એટલે y માઇનસ 3 પ્લસ 3 માઇનસ 3 પ્લસ 3 કેન્સલ, એટલે y. એટલે fx ઇક્વલ શું મળ્યું? y આપણને મળી ગયું. માટે આપણે એમ કહી શકીએ કે માટે fx ઇક્વલ ટુ y થયું. માટે આપણે એમ લખી શકીએ કે f એ વ્યાપ્ત વિધેય છે. મિત્રો યાદ રાખો, f એકીક અને વ્યાપ્ત હોય તો પછી શું થવાનું? માટે f ઇન્વર્સનું અસ્તિત્વ છે. ચાલો, f ઇન્વર્સનું અસ્તિત્વ છે એટલે એ કેવી રીતે શોધવાનો? ત્રીજો મુદ્દો. હવે જો y ઇક્વલ ટુ fx ડબલ ઇમ્પ્લાઇઝ f ઇન્વર્સ y ઇક્વલ ટુ x થાય. એટલે f ઇન્વર્સ y ઇક્વલ ટુ x બરાબર શું મળેલું? y માઇનસ 3/4. વિદ્યાર્થી મિત્રો, પ્રતિવિધેય શોધવા માટે તમારે આ વસ્તુ ખાસ કાળજી રાખવાની, ધ્યાન આપજો. જો y ઇક્વલ ટુ fx એને તો f ઇન્વર્સ y ઇક્વલ ટુ x થાય. એટલે f ઇન્વર્સ y ઇક્વલ ટુ x બરાબર આપણે શોધેલું જ છે, y માઇનસ 3/4. અહીંયા ચલ y છે તો આપણે ચલ બદલી કાઢીએ એટલે શું થવાનું? ચલ બદલતા તો શું થવાનું? f ઇન્વર્સ yને બદલે x લખીએ તો શું થવાનું? x માઇનસ 3/4. આ તમારું શું થયું? આ તમારું પ્રતિવિધેય મળી ગયું એમ કહેવાય. એટલે આ તમારો આન્સર પ્રતિવિધેય. ઓકે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રતિવિધેય દાખલા શોધવાના આવે ત્યારે આ રીતે તમારે કરવાના. આ મેથડ બરાબર યાદ રાખજો. હવે પછીના દાખલા હું તમને નેક્સ્ટ લેક્ચરમાં બતાવીશ.